હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગોમાં હોય એવું દાણા મુઠિયાનું શાક ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. હમણાં થોડા દિવસ પહેલાં જ એક લગ્ન પ્રસંગમાં આ શાક અમે ખાધું તો અમને બધાને બહુ જ ભાવ્યું. માટે આ રેસીપીમાં બિલકુલ એ રીતે શાક બનાવ્યું અને તમે માનશો નહીં કે આ શાક એટલું ટેસ્ટી બન્યું કે અમને બધાને તો બહુ જ ભાવ્યું. અને અમારે ત્યાં આવેલા મહેમાનોને પીરસ્યું તો એમણે પણ વખાણ કરીને ખાધું. દાણા મુઠિયાના આ શાક માટે એકવાર મુઠિયા તમે પહેલાં જ તૈયાર કરીને મૂકી દો તો ઓછી મહેનતે માત્ર 12થી 15 મિનિટમાં જ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં આશરે 1 કપ ફ્રેશ પાપડીના લીલવા લીધા. તમે આમાં તુવેરના લીલવા કે વટાણા પણ ઉમેરી શકો. સાથે મેં અહીં એટલા જ 1 કપ મેથી પાલકના મુઠિયા લીધા. આ મુઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી ચેનલ પર આપી છે. હવે સૌથી પહેલાં પાપડીના લીલવા બાફી લઈએ. એના માટે એક કઢાઈમાં આશરે 1.5 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. કઢાઈમાંનું પાણી ગરમ થઈ ગયું તો હવે એમાં ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ. હવે એમાં પાપડીના લીલવા ઉમેરી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીશું એટલે એમાં જે પાણી છે એના વડે જ લીલવા બફાઈ જાય. આશરે 10 મિનિટ થઈ ગઈ માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને લીલવા એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો માત્ર 10 મિનિટમાં લીલવા સારી રીતે બફાઈ ગયા. માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને પાણીમાંથી નીતાળીને આ કાણાવાળી ચાળણીમાં કાઢી લેશું. શાકનો મસાલો તૈયાર કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા શિંગદાણા લીધા, 3 નંગ તીખા લીલા મરચાં, 4 કળી સૂકું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ટેબલસ્પૂન જેટલી લીલા કોપરાની સ્લાઈસ લીધી. તમારી પાસે લીલું કોપરું ન હોય તો એના બદલે સૂકું કોપરું વાપરી શકાય. 8 નંગ કાજુ લીધા, એને વચ્ચેથી કાપીને એના ફાડા કરીશું. અને 1 મુઠ્ઠી જેટલી કોથમીર લીધી, એને રફલી કાપી લેશું. હવે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં શિંગદાણા, કોપરાની સ્લાઈસ, મરચાં, લસણની કળીઓ અને આદું નાખી બધું અધકચરું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં કાપેલી કોથમીર ઉમેરી વધારે ઝીણી પેસ્ટ નહીં પણ થોડું કરકરું રહે એ રીતે વાટી લઈએ. જરૂર પ્રમાણે મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને શાક માટે મસાલો તૈયાર કરી લીધો. છેલ્લે આમાં 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી એને થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ. મસાલો તૈયાર છે તો હવે શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન અજમો અને 5 ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં અને મિક્સર જારમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 5 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ. મસાલામાંથી તેલ છૂટું પડ્યું ત્યાં સુધી સાંતળી લીધો. હવે આમાં કાપેલા કાજુ ઉમેરીને મિક્સ કરી લઈએ. દરેક મસાલા સારી રીતે સાંતળાઈ ગયા એટલે આમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આમાં બાફેલા પાપડીના લીલવા ઉમેરી મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે મસાલા સાથે પાપડીના લીલવા સાંતળી લીધા એટલે એની ઉપર મસાલાનો લીલોછમ કલર આવી ગયો. હવે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરશું. આ ઉપરાંત બીજું જરૂર પ્રમાણે અડધો કપ પાણી આમાં ઉમેરું છું. હજુ આમાં મુઠિયા આવશે એટલે ઘણું બધું પાણી એમાં સમાઈ જશે માટે જરૂર પ્રમાણે બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરું છું. અને ટેસ્ટને બેલેન્સ કરવા આમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ એટલે શાકમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે અને સાથે પાપડીના લીલવામાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. આમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું
તો હવે આ ટાઈમ પર ચમચીમાં લઈને ટેસ્ટ કરી લઈએ. આમાં મીઠું ઓછું લાગે છે, માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરશું. હવે આ શાકના ખરખરતા પાણીમાં મૂઠિયા ઉમેરી દઈએ, એટલે થોડીવારમાં જ ફૂલીને પોચા થઈ જાય. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈશું અને 2 મિનિટ જેવી થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. હમણાં આ શાકમાં જે પાણી દેખાય છે એ થોડીવાર પછી આ મૂઠિયામાં સમાઈ જશે, માટે ગેસ ફ્લેમ ઓફ કરી થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈશું. ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું ગરમા ગરમ સુપર ટેસ્ટી દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. તો એને સર્વ કરીશું. શાક સર્વ કરવા માટે કઢાઈમાંથી એક હાંડીમાં લઈને ઉપરથી ઝીણું કાપેલું લીલું લસણ નાખીશું. એકવાર આ રીતે તમે દાણા મૂઠિયાનું શાક ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં બધા જ આંગળા ચાટીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. બપોરના કે સાંજના ટાઈમ પર આ શાક બનાવવામાં આવે તો ગરમ ગરમ જુવારનો રોટલો, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય. આ ઉપરાંત ગુજરાતી ખીચડી કઢી સાથે પણ આ શાક ખાવાની મજા પડી જાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.